ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો। એટીએસે ખંભાતના નેજામાં દવાની ફેક્ટરીમાં દરોડા પાડ્યા અને ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવવાની ફેક્ટરી ભાડે લીધી હતી અને આ ભાડેની ફેક્ટરીમાં 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હોવાનો ખુલાસો થયો છે। ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે। ગુજરાત એટીએસ દ્વારા ઉત્તર ભારત સુધી હવે તપાસ શરૂ કરવામાં આવી છે। તો ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું। ફેક્ટરીમાંથી ઘેનની દવા બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું છે। આશરે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું અને ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા જ ગુજરાત એટીએસે તેને પકડી પાડ્યું છે। ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવવાની ફેક્ટરી ભાડે લીધી હતી। 7 દિવસ પહેલા જ ફેક્ટરી ભાડે લીધી હોવાનો ખુલાસો થયો છે। ડ્રગ્સનો રિસીવર અગાઉ પણ ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂક્યો છે। ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાની માહિતીનો પર્દાફાશ થતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો અગાઉ ગુજરાત એટીએસે દક્ષિણ ગુજરાતની એક ફેક્ટરીમાંથી પણ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। તે ભરૂચની ફેક્ટરી કહી શકાય। સંવાદદાતા ધર્મેન્દ્ર કવાસી હાલ ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, કુલ 6 લોકોની ધરપકડ અને ફેક્ટરીના માલિકની પણ ધરપકડ થઈ છે। શું વધુ વિગતો સામે આવી છે તપાસમાં? હાર્દિક, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો એટીએસ દ્વારા જે ખંભાતના નેજા પાસે આવેલી ફેક્ટરીમાં દરોડા કરવામાં આવ્યા હતા અને ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડાયું છે। ગુજરાત એટીએસ દ્વારા કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માલિકનો પણ સમાવેશ થાય છે। ઘેનની ગોળી બનાવવાનું જે રો મટીરિયલ છે તેની આડની અંદર ડ્રગ્સ બનાવવામાં આવતું હતું। 100 કિલો ડ્રગ્સ સાથે ડ્રગ બનાવવાનું રો મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે। આ પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અંદાજિત 100 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાની જે પ્રાથમિક માહિતી મળી રહી છે। મહત્વની બાબત એ છે કે ડ્રગ્સ બનાવવા માટે દવા બનાવતી આ ફેક્ટરી ભાડે લેવામાં આવી હતી અને 7 દિવસ પહેલા જ ભાડે લીધી હતી। આ ડ્રગનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા ગુજરાત એટીએસે પકડી પાડ્યું છે। આ ડ્રગ્સનો જે રિસીવર છે તે અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂકેલો છે। મહત્વની બાબત એ છે કે આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા હોઈ શકે છે। સૌથી ગંભીર બાબત એ છે કે આણંદ જિલ્લાનો છેવાડાનો જે ખંભાત વિસ્તાર છે, દરિયાકાંઠાની નજીકનો વિસ્તાર છે, લોકોની કે સામાન્ય કોઈ મુવમેન્ટ જણાતી નથી ને તેવા સ્થળો પર જે મોટા પ્રમાણમાં કેમિકલની ફેક્ટરીઓ હોય છે ત્યાંથી આ પ્રકારનું કૌભાંડ પકડાયું છે। આણંદ પોલીસની ખૂબ ગંભીર બેદરકારી માની શકાય કે આટલું મોટું રેકેટ ચાલતું હોવા છતાં પણ આણંદની જે જુદી જુદી એજન્સીઓ છે તે કોઈને માહિતી ન મળી અને અમદાવાદ એટીએસને આ પ્રકારની માહિતી મળીને આ પ્રકારનું આખું કૌભાંડ પકડાઈ જવા પામ્યું છે। જી આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ। તો એટીએસને જ્યારે માહિતી મળી ત્યારે હાલ આ કૌભાંડ ઝડપાયું છે અને જે ફેક્ટરીનો માલિક છે તે સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઉત્તર ભારત સુધી તેના કનેક્શન સામે આવતા હવે તે દિશામાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં ખ્યાતિ